નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્માર્ટ સિટી વડોદરામાં કરોડોના ખર્ચે વિકાસના કામોને ગુલબાંગો ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. શહેરના મધ્યમાં આવેલા સાજીગંજ વિસ્તારની ફરામજીની ચાલમાં રહીશો પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. વડોદરાના મધ્યમાં આવેલા સાજીગંજ વિસ્તારની ફરામજીની ચાલમાં વસતા પરિવારો માટે પીવાનું પાણી મેળવવું એ જંગ જીતવા જેવું બની ગયું છે. રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં પૂરતા ફોર્સથી પાણી નથી આવતું અને જે પાણી આવે છે તે પણ અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. ફરામજીની ચાલ છે આ સ્ટેશન એરિયામાં. અહીંયા અમારા ત્યાં કેટલા મહિનાથી પાણી બહુ જ ખરાબ આવી રહ્યું છે, જેના કારણે છોકરાઓને બધા બહુ જ બીમાર પડી રહ્યા છે. કેટલા સમયથી આવે છે આવું પાણી ગંદુ? કમસે કમ 6 મહિના જેવું થઈ ગયું હશે. ત્યારથી આ પાણી અમે બહુ વખત કમ્પ્લેન બી કરી છે, તો બી અમારા પાણીનો કોઈ નિકાલ આવતો નથી. પાણીમાં મુખ્યત્વે શું દેખાય છે આપણે? એકદમ બ્લેક પાણી આવે છે, કાળું પાણી આવે છે. એનાથી બહુ જ બીમાર પડાય છે અને ગટરની વાસ બી આવે છે પાણીમાંથી. આ ફરામજી ચાલ છે રેલવે સ્ટેશનની બાજુમાં, ડેપોની બાજુમાં. આ વિસ્તારની અંદર છેલ્લા 4 થી 5 મહિનાથી આ સમસ્યા આવે છે. ભૂતકાળમાં પણ આવી રીતે પાણીની સમસ્યા આવી હતી. અમે મીડિયા આઉટ કર્યું એટલે તંત્ર જાગ્યું. મને તો એક જ વાત કહેવી પડે છે કે જ્યારે લોકોની જીવ સાથે જ્યારે ચેડા થતા હોય, રહીશો તમને ફરિયાદો કરતા હોય, છતાંય તંત્ર કેમ જાગતું નથી એ મને ખબર પડતી નથી. અત્યારે જે પાણીના શાખાના જે અધિકારી છે વંજારા સાહેબ, મેં અત્યારે એમને કોલ કર્યો હતો. એમને મને કીધું તમે ફોટા મોકલો અને વિડીયો મોકલો. મને એક જ વસ્તુ કહેવી છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે જઈને વોર્ડ ઓફિસે જ્યારે ફરિયાદ કરતો હોય તો તમે એની ફરિયાદ કેમ સાંભળતા નથી? તો શું તમે એવું જ ઈચ્છો છો કે ભાઈ કોઈ બી બીમાર પડે એના પછી અમે જાગીએ? એટલે આ વિસ્તારની અંદર અવારનવાર બધી સમસ્યાઓ આવી રહી છે, પણ ખબર નહીં તંત્ર ક્યારે જશે એ વાત અત્યારે જોવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ગંદુ પાણી પીવાને કારણે નાના બાળકો અને વૃદ્ધોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. એક તરફ તંત્ર સ્માર્ટ સિટીના દાવા કરે છે, ત્યારે શહેરના હારસમાન વિસ્તારમાં જ નાગરિકો પાયાની સુવિધાથી વંચિત હોવાથી તંત્રની કામગીરી પર મોટા સવાલો ઉભા થયા છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.